એ ખોટું બોલમાં એ મેં શેઠાના ફરતે 4 આંટા માર્યા. એ તને નો જોયો ગામમાં, નો જોયો સીમમાં, એ નો જોયો જંગલમાં, નો જોયો ઝાડામાં. આ તું હતો જ્યાં? અરે તમને દેખાવ ક્યાંથી હતો? કુંડી આડો ન્યા હું કરતો પુંડિયાડો? ત્યાં ગાળાનો હાંડિયો બનાવતો. હવે આ હાંડિયાના દીકરાને વાવણીનો સમય થઈ ગયો અને તું હાંડિયા બનાવ્યો હે? એ આ તે જો દો દીદી કે વાડીએ ધ્યાન દેતો નથી, એ માલ ઢોરમાં જાતો નથી. દો દીદી તારા આપાથી અબોલા લીધા. જે પણ વાંધો હોય એ તારા કાકાને મન મૂકીને કહી દે, હાલ હું તારા બધા વાંધા દૂર કરી દઉં. તો કાકા નાનો મોટો તમારે કયો? મારી વગરનું તમારે ન હાલે, તમારી વગરનું મારે ન હાલે. અલ્લા તારા વગરનું તારા કાકાને 1 સેકન્ડ પણ ન હાલે. તો કાકા તમને ખબર હોવી જોઈએ દીકરાને ઘરમાં વાંધો શું હોય. એ તારા વાંધાની જો મને ન ખબર હોય તો તારા કાકાના જીવનમાં ધૂળ પડી કહેવાય. બાકી શું શું હોય? એ તારા વાંધા એવા હોય, એમાં મેં 2 વાંધા હોય. પહેલા વાંધામાં એવું હોય, એ તારા રમકડા જોતા હોય તો તારો કાકો તને રમકડા લઈ દે. અને બીજો વાંધો એવો હોય, એ તારા કુરકુરિયા ખાવા હોય તો તારો કાકો તને કુરકુરિયા લઈ દે. હવે આ ઉંમરે કુરકુરિયા ખાતા હારો લાગુ? એ તારા જે પણ વાંધો હોય એ તારા કાકાને મન મૂકીને કહી દે, મારા હાવડ તું તને બધા દૂર કરી દે. તો કાકા સાંભળો, તમારે વાંધાની જાણ થવી જોઈએ ને, તો આવડી લો. મારે આના તેડીઓ તો મારી કામ કરું. આના તેડેવડો થયો હોય, પેલા ધંધામાં ધ્યાન દે, પછી આનાનો તેડો કોઈ ખાધે. તો કાકા વાડી આજે કામ નહીં થાય ને કાલે કામ નહીં થાય. તું જો અમને આવા મોટિયાને ધમકી દેતો હોય તો વાડીએ તો તારે આજે જવું જ પડશે. તો કાકા સાંભળો, આજ બપોરે જઈ મોટર ના 2 શેડા ભેગા કરી મોટર મારી નાખો. આ તારા બાપ નું ઊંધું વારી જાય. બાપ નામ બધી ભેવરે દવા પડી. અલ્લા પણ પછી તારા અપ્પાને વચ્ચે હું લેતી. હા પછી ખાવું હું વાહર હારો આવે, વાહર ખાશું કા? તારા અપ્પા ચા બનાવવા ગયા, હમણાં આવે. તારા અપ્પાને વાત કરું, ત્યાં લગી તું અહીંયા બે, હમણાં તારા અપ્પા આવે એટલે હું અહીંયા વાત કરું. અરે વીરા અહીંયા આવને ભાઈ, અહીંયા ચા નથી પીવો. યાર હું ડાયરા કર, અહીંયા જો ને ચાર નો પકડા સટી બોલાવે. હવે યાર એને વેન જ એવું કર્યું હોય ને, હવે પણ એ આણાનું હરફાઈ થયું. આણા તેડી આવે તો છોકરું માને, મેં માને એમ નથી. અરે વીરા આણા તો ચડી આવા, પણ આપણે ખોગી વાવી એમાં પાળા સિવાય કઈ વધ્યું નથી, અને કપા વાવ્યો એમાં કાળા સિવાય કઈ વધ્યું નથી મારા વીરા. હાલ તો વાંધો નહીં, એ હોમો મારો ખાવા એના કાકાનું કેવું મને હમણાં હું 5 મિનિટમાં મારા ભત્રીજાને મનાવી આવું. તમે બેહો. તારા બાપાનું કેવું હે, એ કપા વાયામાં કાલા સિવાય કઈ વધ્યું નહીં. એ માંડવી વાય તો પાલા સિવાય કઈ વધ્યું નથી. કોણું કો ખમી જા, ઓ દાદો થોડો વિચાર કરશું. ખંભાની વાત તો કરતા જ નહીં. તમે કીધું હામી ઝાડ આવે હોળી પછી આણા તેડવા જવાનો. ખમ્યો પછી કીધું મા મહિને બેસું. આ તો ખમ્યો તો તમારા બાપાનું જાય શું આણા તેડવા? આ પણ ડોને બોલવામાં કઈ ભાન રહ્યું નથી. આ છોકરું તો બગડીને ધોવાઈ ગયું. પણ ખાલી 19-20 તારીખ રાખ ને. ખમી જા પોર દાદો, થોડો વિચાર કરશો. ઓણું નહીં હવે દોધી નહીં ખમાય. આણા ઘઉં નાણા તેડી આવે જાવ. નહીં મને નહીં લા ભાઈ, છોકરું માગે એમ નથી. તો વીરા થોડોક તારે ટેકો દેવો પડશે. અય ભાઈ, તારે જો આણા પહેરવા જવું હોય તો કાવડિયાનો ટેકો હું દઉં, પણ આ એક જો ગામને આપતા આખા ગામની પંચાયત કરતા જો ઘરે ડખા હાલતા હોય, આ નો હારું લાગે. રોજ ડખો નહીં હારો. બારની તમે શું પંચાયત કરવા જશો?
અલા ભાઈ આખા 24 ગામના વાત જાઓ તો ઘરે રોજ હાંસને ઘા થતા હોય ગામની પંચાયત કરવા જાય ઈ હાલ્યા રાખે એવું તો બધાને હોય નો હાલે ને ગામની પંચાયત કરતા ઘરે માર નો ખાય અરે વીરા આના ગાયું ચારો મૂક આપણે આણા તેડવા જઈએ. એ હવારમાં વેલા ઉગતા પરોડીએ હું તારા આપા આણા તેડવા જઈ તું આપણે અધીરો અધીર વાડીએ જાલ એવું હા પાક્કું પાક્કો જાઓ તારે તો ન્યા તારે હું લે મારો હું નાના તેડા જાવ તું ભેગો ન આવું અલા ભાઈ અહીંયા તારે નો હોય હું તારા આપા જઈ તારે હજી કંકુ પગલા પાડવાનું બાકી છે એવો રિવાજ છે હા કંકુ પગલા પાડવા જવું પડે જમાઈને પછી અલગથી બોલાવે તમે ગયા તા અલા અમે તો કંકુ પગલા ક્યારેય પાડી આયા ક્યારે ગયા ઈને તો ઘણા વર્ષ થઈ ગયા 2012 માં પાડી આયા નો હોય હા તો બહુ વહેલું પતી ગયું તમારું હવે વહેલું ગોઠવાઈ ગયું એવું હા હવે તું વાડીએ જા તો તારે પછી કંકુ પગલા પડાવી દે એવું હા અત્યારે જાવ ભેગો ભેગો હું કંકુ પગલા પડતા હોય અલા એમ નો હાલે કેમ પછી તું જઈ તો પગલા પાડી આવજે અત્યારે હું તારા આપા દઈ જાવ પણ મને એકલા ના આવડતું ને તમે હારે હારો આવડે તને પગલા પાડતા આવડે એમ નથી આવડતું તમે શીખડાવો તમે શીખડાવો હા હું તને શીખડાવ તો કેવી રીતના પગલા પાડે બસ તમે શીખડાવો એ થોડો પગલા પાડો પછી હું જોઉં મને જોવા તો દે તું કેવી રીતના પગલા પાડે પછી હું પણ નથી આવડતું એટલે તમને કહું અહીંયા પગલા પાડો ને તમે પણ કદાચ તને અહીંયા તારા હારે એકલો બોલાયો તો અહીંયા હું ક્યાં તને શીખવાડવા આવીશ તમને કાકી ના પાડી ધોડવાની મને કોઈ નો પાડે હવે આજ બપોરે કૂતરવાય કોણ ધોડતું હતું એ હું તો હાલ્યા રાખે કેમ એવું હાલે રાખે એવું તો હાલ્યા રાખે નકા બધા ઘર સંસારમાં એવું નાનું મોટું તો હોય એવું હા કોઈ વાંધો નહીં હારું હવે તું વાડીએ જા તો તારા આણા તેડવા જઈ નકા આઈને આઈ તું આ મોડું કરે આ ભેગા આવવાના ઓય હા એ તો ભેગો જ આવે. ઓલા કામ શું આમ જો તારા બાર ઘડીક શાંતિ ના કોને ઓલા પણ તારા હારાનો ફોન આવશે તું ફોન તો ઉપાડતો હોય નો હોય હા ઈ મને કહેતા હતા કે જમાઈ શું કરે મને શરમ આવે અલા પણ ઈમાં સીની શરમ આવે મને પૂછતા હતા કે જમાઈ શું કરે મેં કીધું ઉકાળામાં પડ્યા હોય હાલો 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 આ બાજુથી હાલો આ ભેગા આવે હા એ તો ભેગો જ તો આવે. આમનું કામ શું છે અલા અહીંયા મારે જવું પડે મારા વગર આણે મોકલે ગામ 5 ગામનો પટેલો ભાઈ હા પટેલ હા અમને હારે લઈ જાવ તો કઈ વાંધો નહીં પણ એક વાત નું ધ્યાન રાખજો આ જુબા કેસરી ખાઈ ખાઈને ગાલે બગડે દાંતે બગડે ને અહીંયા જઈને પછી મારા હારે લાદી બગડશે અલા ભાઈ તારા હારાની ઉપાધિ નો કરે ને. ઉપાધિ હોય ને વિચાર હમણે 1,00,000 ની લાદી નખાવી છે અલા ભાઈ તો તમે પિચકારા માવો છો મારા કાકી પોતા કરવા જશે તારા જો આણા તેડા થાય છે ને હું માવાય નહીં કહું કે વિમલે નહીં કહી જા ભાઈ બસ હાલ હવે તું વાડીએ જા પણ એમ નહીં અલા આણા તેડીને ઘરે જાવ છો ને અલા ભાઈ આણા તેડવા દે અહીંયા હોના મોરના ગાડા ભરવા ન જતા ઘરે જ આવું છું બીજે ક્યાંય નહીં જાય એવું હા કોઈ વાંધો નહીં હાલ ભાઈ હવે ગયો હાર આપણે આણા તેડવા દઈએ. આણલા તેડવા હારા રાયકા ભાઈ, આણલા તેડવા હારા રે. સામેથી રાયકા ભાઈઓ આવતા હતા આપણને જોઈને પાછું કેમ ફર્યા માટે તપાસ કરો. ભલે મહારાજા. અરે રેકા ભાઈ, અમને તમારા મારદાન જોઈને તમે કેમ આવડું ફરીને ઉભા છો? અરે પ્રધાન વીરા, અમે તો અમતા ઉભા અરે વીરા, સત્ય જણાવો. અમે અમારી વસ્તુ ભૂલી ગયા છે. તો તમારી વસ્તુ કઈ સંભળાવો.
રાયકા